વડલે બેઠેલા બધાય સિપાહીઓ બધા બેઠેલા એવાની માલિપાથી કોઈ આવીને કીધું કે આદા કુમાણ કે આજે તો કે ઉથાણી છે કે એમ કે આજ તો ઉથાણી છે કે ઓહ કે ઉથાણી છે તો કે આજ તો ઉથાણી ઉજવીએ કે ચાલો કે શરણાયું વગાડો કે આજે આપણે કે ઉથાણી ઉજવીએ કે ઉથાણી ઉજવતા એવાની માલિપાથી એક ઘોડેસવાર આવી અને કહે છે કે બાપુ જોગીદાસભાઈ કે શરણાયું બંધ કરો કે જોગીદાસ ખુમાણ પોતે ઘોડા ઉપરથી હેઠે ઉતરી અને સવારને પૂછે છે કે અરે રે ભાઈ કે શરણાયું બંધ કરાવવાનું કારણ શું કે બોલતો ખરી કે તો કે બાપુ કે શું મારે કહેવું કે આદા ખુમાણ કે દેવ થઈ ગયા ઓહો ગાડા જેવો નિહાકો મૂક્યો અરે રે આદા ખુમાણ દેવ થઈ ગયા ભાઈની સામું જોઈને કહે છે કે અરે રે ભાઈ આદા ખુમાણને તો કે નખમાંય રોગ નહોતો કે સિપાહીને પૂછે છે કે અરે રે ભાઈ કે આદા ખુમાણને તો કે નખમાંય રોગ નહોતો કે શું થયું કે આદા ખુમાણને કે અરે રે કે શું વાત કરું કે આદા ખુમાણ કે ભાવનગરની ફોજ સામે કે મરાણા કે ઓહો કે ભાવનગરની ફોજ સામે મરાણા જોગીદાસ ખુમાણ પૂછે છે કે અરે રે કે આદા ખુમાણ કે ભાગતા મીર્યા કે સામે લડતા મીર્યા ત્યારે અસવાર કહે છે કે ઈ આદો ખુમાણ કે સામે કે લડતા મીર્યો કે ઓહો કે આ બુઢી અવસ્થામાં જો આ બાપ કે આપણને કે લડતા મીર્યો હોય ને સામે આપણો કામ આવ્યો હોય એ માણસના કે આપણે કે હોગ ન ઉજવવાના હોય કે આજ તો કે 3 ગણી હરણાયું વગાડો કે આજ તો આપણા બાપના મોતને ઉજવીએ કે અને 3 ગણી શરણાયું વગાડ્યો ઘોડે સવાર બધા ફરતા એવી જ રીતે હું એમ જ કહું છું કે આવી જ રીતે તમે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર તો જરૂરથી કરજો ભલે ભલે.